ભાગવત, વેદ, ઉપનિષદ અને બીજા બધા જ પુરાણોનું કોકટેલ છે. કોકટેલમાં ખબર પડે ને? હા પડે ને. આ બાજુ આ ભાઈઓને બહુ ખબર પડે. એનું આખું વ્યાસજીએ શું કર્યું ખબર? વેદના ગહન સિદ્ધાંતો લીધા, ઉપનિષદના ગહન ગહન અર્થો લીધા, 18 પુરાણના એમ કહેવાય માર્મિક અર્થો લીધા, મહાભારતની અમુક પ્રસંગો લઈ અને એક મિક્સચરમાં નાખ્યું ને એને ગ્રાઇન્ડ કરી નાખ્યું. ને પછી જે રસ નીકળ્યો ને એ રસ શું છે? એ શ્રીમદ ભાગવત છે સાહેબ. એમાં વેદ પણ આવી ગયું, એમાં ઉપનિષદ પણ આવી ગયું, ને એમાં સર્વ તીર્થ આવી ગયા. બધા જ સિદ્ધાંતો આમાં છે. એટલે જ કહેવામાં આવ્યું સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. બધા જ સિદ્ધાંતો આમાં છે.